નમસ્કાર. આજે તારીખ 16 મે 2026 શનિવારના રોજ ગોવર્ધનરામ સ્મૃતિ મંદિર સભાગૃહ ગુજરાતી સાહિત્ય પરિષદ આશ્રમ રોડ અમદાવાદ ખાતે ઓમ કોમ્યુનિકેશન દ્વારા પુસ્તક પરિચય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આપ સૌનું સ્વાગત છે. સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કૃત પુસ્તકોનું પુસ્તક પરિચયમાં આ વખતે આપણે સમાવેશ કર્યો છે. એ અંતર્ગત સાહિત્ય સર્જક ઉષ્ણસના પુસ્તક અશ્વત્થ વિશે માન્ય શ્રી યોગેશભાઈ જોશી સાહેબ અને સાહિત્ય સર્જક વર્ષા અડાલજાના પુસ્તક અણસાર વિશે માન્ય શ્રી મિનલબેન દવે વક્તવ્ય આપશે. તો માન્ય શ્રી યોગેશભાઈ જોશી સાહેબ અને મિનલબેન દવેની વિનંતી કે મંચ ઉપર પોતાનું સ્થાન ગ્રહણ કરે. આપણે ખૂબ તાળીથી બંને વક્તાઓનું અભિવાદન કરીશું. આપનું સ્વાગત છે. આપ જાણો છો તેમ ઓમ કોમ્યુનિકેશન દ્વારા છેલ્લા 13 વર્ષથી દિવંગત સાહિત્યકારોના જન્મદિન પુણ્યતિથિએ સાહિત્યિક વ્યાખ્યાનનું આયોજન થાય છે. તેમજ દર મહિને શબ્દજ્યોતિ શીર્ષક હેઠળ હયાત સાહિત્યકારના જન્મદિનની ઉજવણી થાય છે. સાથે સાહિત્યના વિશિષ્ટ કાર્યક્રમો જેવા કે સાહિત્ય પંચામૃત, સંસ્કૃત પર્વ, ગુજરાતી આત્મકથાના 150 વર્ષની ઉજવણી, પર્યુષણ સાહિત્ય પર્વ, શબ્દ સંપદા, સંત સાહિત્ય પર્વ અને પુસ્તક પરિચય જેવા કાર્યક્રમોનું આયોજન થાય છે. સૌ પ્રથમ પુસ્તક પરિચયમાં આપણે યુપીએસસી અને ત્યારબાદ નેટના અભ્યાસક્રમમાં જે ગુજરાતી ભાષાના પુસ્તકો હતા એના પુસ્તકનો સમાવેશ કર્યો હતો. આ વખતે સાહિત્ય અકાદમી દિલ્હી પુરસ્કૃત જે પુસ્તકો છે એ પુસ્તકોની શ્રેણી આપણે શરૂ કરી રહ્યા છે. સૌ પ્રથમ આપણે વક્તાઓનું સ્વાગત કરીશું. માન્ય શ્રી બક્ષાબેન પટેલને વિનંતી, આપ આવો અને યોગેશભાઈ જોશીનું સ્વાગત કરો. માન્ય શ્રી ઉર્મિલાબેનને વિનંતી કે આપ આવો અને મિનલબેનનું સ્વાગત કરો. આભાર બક્ષાબેન, આભાર ઉર્મિલાબેન. કાર્યક્રમની રૂપરેખા કંઈક આ પ્રકારે રહેશે. સૌ પ્રથમ સાહિત્ય સર્જક ઉષ્ણસના પુસ્તક અશ્વત્થ વિશે માન્ય શ્રી યોગેશભાઈ જોશી સાહેબ વક્તવ્ય આપશે. ત્યારબાદ સાહિત્ય સર્જક વર્ષા અડાલજાના પુસ્તક અણસાર વિશે માન્ય શ્રી મિનલબેન દવે વક્તવ્ય આપશે. બંને વક્તાઓના વક્તવ્યની વચ્ચે સંચાલકની કોઈ ભૂમિકા રહેશે નહીં, જેની ખાસ નોંધ લેવા વિનંતી. વક્તાશ્રીના વક્તવ્ય પહેલા અને વક્તવ્ય બાદ અચૂક આપણે વક્તાશ્રીનું તાળીથી અભિવાદન કરીશું એવી નમ્ર વિનંતી. તો ખૂબ તાળીઓના સન્માન સાથે માન્ય શ્રી યોગેશભાઈને વિનંતી, આપ આવો અને વક્તવ્યનો પ્રારંભ કરો. સ્વાગત છે. કવિ શ્રી ઉષ્ણસના કાવ્ય સંગ્રહ અશ્વત્થ વિશે વાત કરવાની તક આપી એ બદલ ઓમ કોમ્યુનિકેશન તથા મિત્ર મનીષ પાઠકનો ખૂબ ખૂબ આભાર માનું છું. અશ્વત્થ એટલે પીપળો. આપણે જાણીએ છીએ કે પીપળો તો ભીત ફાડીને ઉગે, એમ ઉષ્ણસની કવિતાએ ભીત ફાડીને ઉગે. ઉષ્ણસે આ પુસ્તકના ઉઘડતા પાને અશ્વત્થ શીર્ષક નીચે પંક્તિઓ ટાંકી છે. પલપલ તો હું પીપળો, છંદો છે પાંદડા જેના. કવિ પોતાનો પીપળો કહે છે અને એ પલપલ તો આ પીપળાને પાંદડા શાના? તો કે છંદોના. તૈત્તરીય બ્રાહ્મણમાં જણાવ્યા પ્રમાણે પિતૃયાણ વખતે દેવલોકમાંથી ગુમ થઈને અગ્નિ અશ્વનું રૂપ લઈને 1 વર્ષ પીપળામાં છુપા વેશે રહ્યો હતો. પીપળો પવિત્ર મનાય છે. ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણે કહ્યું છે, વૃક્ષોમાં હું અશ્વત્થ છું. ગીતાના 15મા અધ્યાયનો પહેલો શ્લોક યાદ આવે છે. ઉર્ધ્વ મૂલ મધ શાખમ અશ્વત્થમ પ્રાહુરવ્યમમ છંદાસી યસ્ય પર્ણાની યસ્તમ વેદસ વેદવિત્ત. આ શ્લોકમાં દર્શાવ્યું છે તેમ અશ્વત્થના મૂળિયા ઉપર છે અને ડાળ પાંદડા નીચે. આ વૃક્ષના પાંદડા છે છંદો. અહીં છંદો એટલે વેદના મંત્ર. પીપળાના મૂળમાં બ્રહ્મા, થડમાં વિષ્ણુ
અને પાંદડામાં શિવનો નિવાસ હોય છે એવી માન્યતા છે. નાનો હતો ત્યારે મોટી બા કહેતા, સંધ્યાકાળ પછી પીપળા નીચે ન રમાય, પીપળા પર ભૂત રહે, પીપળા પર આત્માઓ વસે એવી પણ માન્યતા છે. લોકો પીપળાને જોડ ચડાવે છે. કાવ્ય સંગ્રહનું શીર્ષક અશ્વત્થ આ રીતે અર્થસભર છે, પણ કવિને અશ્વત્થનો ગીતાના સંદર્ભ વાળો ઉર્ધ્વ મૂળ વાળો અર્થ અભિપ્રેત છે. આથી જ એમણે ઉઘડતા પાને મૂકેલી પંક્તિમાં કહ્યું છે, પલપલતો એ હું પીપળો, છંદો છે પાંદડા જેના. આમ કવિ પોતે જ અશ્વત્થ છે. કૃષ્ણ ગીતામાં કહ્યું છે, વૃક્ષોમાં હું પીપળો છું. આથી જ ઉષ્ણસ પોતે પણ પીપળો છે અને કૃષ્ણ પણ છે. વળી પોતે પોતાને કવિ માત્ર પીપળો નથી કહેતા, પણ પલપલતો પીપળો કહે છે. સવારના સુકોમળ તડકામાં, વાસંતી વાયરામાં પલપલતા તાજા ફૂટેલા પોપટી લીલા પૂણા પાન પલપલતા જોયા છે તો પલપલતો નો અર્થ સમજાય. એક સોનેટમાં કવિ પોતાને જમતો પહાડ કહે છે. ઉનાળુ કો કાચા ઘટ સમહજી રંધ્ર શતથી, ભીલી માટી ગંધે ઉષ્ણસ તણો પહાડ જમતો. તો નવેસરની શુશ્રૂષા સોનેટમાં તેઓ વરાહ રૂપે આમ પણ પ્રગટ થાય છે. હું દંતુડી કેરી અણી ઉપર લઈ પૃથ્વી લઉં છું, ફરી કો વારાહી રૂપ લઈ અવતરી કો પ્રલયના મહા ઊંડાણોમાં લઈ જઈ ડુબાડી જ દઉં છું. નકે ઉદ્ધારું આ વખત કવિ કાળા સમયમાં. પંચ મહાભૂત ઉપરાંત કશા વિશેષ તત્વથી સત્વથી બનેલા આ કવિ પંચ મહાભૂત તત્વોને અને એનાથી પર જે છે એને પણ અસીમ ચાહે છે. આથી જ એમના કાવ્યોમાં તેઓ વરાહ, અશ્વત્થ ઉપરાંત કેવા કેવા રૂપે અવતાર ધારણ કરે છે. થોડાક ઉદાહરણ જોઈએ અને સાથે સાથે એમનો હું પણ કેવા કેવા કાવ્ય રૂપે પ્રગટ થાય છે તે પણ જોઈએ. હું અંતરિયાળે છું, સોનેટની છેલ્લી પંક્તિ. હું અંતરિયાળે છું, હજી ઝઝુમતા બુદ્ધ સરખો. ગુમાવી બેઠો છું, પરિચય મહારોજ ખુદ હું, પરંતુ પામ્યો છું કશિક તરુ સંજ્ઞા અવનવી. અશ્વત્થ અગાઉના કાવ્ય સંગ્રહ સ્પંદ અને છંદમાં તેઓ અશ્વત્થ ભાવ શીર્ષક અંતર્ગત એક સોનેટ આપે છે. એની પ્રથમ 4 અને અંતિમ 2 પંક્તિઓ જોઈએ. અહો આ આશ્ચર્ય મુજથી ગયું કોઈ બીજ ગરી, કુમારી ભૂમિમાં ગહન પડ નીચે જઈ ઠર્યું, અને રોમાંચોનું તતડી નીકળ્યું જંગલ નર્યું, ગઈ ભીની ભીની અડકી શીળી જાવાયુ લહરી, અનાદિથી જાણે સમય પટ ભેગુર પીપળો, ઉભો છું રાતોડી કીડી ઉભરતી પોપડી ભર્યો. તૃણ અને તારકો વચ્ચેની કાવ્ય પંક્તિઓ જોઈએ. જાણે હું કોઈ ગ્રહ છું તૃણ તારકોનો, આ આભ અને અવનીની અધવચ્ચ ક્યાંક, જાણે હું તારકો ને તૃણની બીચોબીચ છું, તારકો ને તૃણથી ખીચોખીચ. આ કવિનો હું, કહો કે તૃણમય હું કેવી કેવી રીતે પ્રગટ થાય છે. ખબર નહીં હું શું છું, અડધો ખુલી જાઉં બીડમાં, અરધ ભીતરે પંખી જેવો લપી જાઉં નીડમાં. હવે હું ડુંખાળું વિપુલ પરણો વાળું તરું છું. મને ઈચ્છાઓ છે. સોનેટમાંથી થોડીક પંક્તિઓ જોઈએ. હું ઈચ્છા રૂપે તો કુસુમથી ખચ્યા વૃક્ષ સરખો, મટોડીનું હું તો અસલ પ્રથમી રોડું, બીજથી ભરેલું છું ખેડ્યા વગરનું અને કાચું ઉખડ્યું. હું પૃથ્વી ના મારે ભવલયથી છૂટી સરી જવું, હું માણું જન્મોમાં ઋતુપુલક ફૂટી ખરી જવું. કીડીઓ સોનેટની આ ઉઘાડ પંક્તિઓ જોઈએ. પુરાકો જન્મે હું ખરબચડી હોઈશ, પ્રથમી તણું રોડું ખેડ્યું
અગર વણ ખેડ્યું. તો પાડોની પેલે પાર સોનેટની આ પંક્તિઓ જોઈએ. હવે મારું કોઈ નવું જૂનું રહ્યું નામ જ નથી. નામ મારું ભાષામાં ઓગળી ગયું છે, યાદ આવે. હવે મારું કોઈ નવું જૂનું રહ્યું નામ જ નથી. અનાદિ કો આદિ વનનું બસ છું સત્વ હું હવે. એક ગદ્ય સોનેટ, છંદો આટલા પાકા અને તો એ અછંદસ સોનેટ પણ એમણે આપ્યું છે. એક ગદ્ય સોનેટ વસંતના એક વંટોળમાં ની આ પંક્તિઓ જોઈએ, એમાં કવિ ઉષ્ણસની કેફિયત પણ મળે છે. હું હવે શબ્દમય છું, લયમય છું. હું ભાષામાં છું ને ભાષા આખી છે ઉપર તળે. શબ્દનો અર્થ જ હવે વંટોળે ચડ્યો છે, સૂકું તણખલું થઈ. મારી કૃતિમાં હવે નથી પાણીની કોઈ ચાલ. હું નથી તો વ્યાકરણમાં કે નથી વસ્તુમાં. હું હવે નર્યો અર્ધ સ્વપ્નનો જલ્પ છું. પતંગિયાની ઉડાઉડ જેવો અજંપ અને અસ્થાયી. અને આ ઉડાઉડ તે કેવીક પર્વની પાગલ ભરતીમાં વાણનું થાય છે એમ જ. દરિયા વાટે જ નદીમાં પ્રવેશ કોઈ ધક્કાથી, એમ મારો બધો અર્થ ધસે છે વાણીના આદિ કુળ તરફ. પ્રાસને છેડેથી જ પકડી લઉં છું કોઈ ગીત પંક્તિને ડાળ. દ્વારા જ પ્રવેશું છું વૃક્ષના આદિ મૂળ તરફ. ઉષ્ણસની કવિતાઓની ગતિ પણ વૃક્ષના આદિ મૂળ તરફ છે. ત્યાં જાઓ તો એમની કવિતાના મૂળિયા આપણે પામી શકીએ. પ્રકૃતિને ઋતુને અપાર ચાહનારા કવિના શબ્દો કેવા છે? જવાબમાં એમની જ પંક્તિ ટાંકું. અહો શબ્દો મારા ઋતુ તણા જીવ. બાળક જેવું જ નર્યું નીતર્યું વિસ્મય તેઓ જીવનભર અનુભવતા રહ્યા. કવિની કેફિયત કાવ્યમાં તેઓ કહે છે, વિસ્મયથી નવરો પડવા તો દેશો કે નહીં યાર. બોલચાલની જે ભાષા આવી, વિસ્મયથી નવરો પડવા તો દેશો કે નહીં યાર. હા ભાઈ હા, અમે ગમાર ગામથી કબૂલ 17 વાર. આ ઉદાહરણો દ્વારા આપણે કવિના અને એમના વિસ્મયના વિવિધ રૂપો જોયા. એમની કવિતામાં પ્રવેશવા માટે અશ્વત્થ કાવ્ય સંગ્રહમાં કવિનું જાહેરનામું શીર્ષકથી 2 પાનાની કેફિયત આપી છે. એમાં પણ આપણે નજર કરીએ. ભણતા ત્યારે પરીક્ષામાં સવાલ પૂછાતો, આ કવિતામાં કવિ શો સંદેશો આપવા માંગે છે? કવિનું જાહેરનામુમાં ઉષ્ણસ લખે છે, મારી કવિતાએ સંદેશા આપવાનું કામ ક્યારનું છોડી દીધું છે. હવે હું સર્જનના રહસ્યની બરાબર સમ્મુખ ઉભો રહેવા માંગુ છું, ઉઘડવા માંગુ છું. સર્જનના રહસ્ય બાબતે શ્રી અરવિંદે ફ્યુચર પોએટ્રીમાં કહેલી વાત યાદ આવે છે. કવિ એક એવો જાદુગર છે કે જે ભાગ્યે જ પોતાના જાદુનું રહસ્ય જાણતો હોય છે. આ કવિ શું નથી કરવું અને શું કરવું છે એ બાબતે ચોક્કસ છે. તેઓ કહે છે, હવે હું માત્ર સર્જનના આદ્ય વિસ્મય સાથે તાલબદ્ધ થઈ જવા માંગુ છું. મારે આ પંચભૂતોના વિસ્મય વચ્ચે વિસ્મયના જ એક સજીવ માધ્યમ તરીકે ઉભા રહેવું છે. હું આ તારકો અને તૃણને તાક્યા કરીશ. મારે હવે માત્ર વિસ્મયના રોમાંચોનો ફાલ ઉતાર્યા સિવાય એકે કામ કરવાનું બાકી નથી. પૈગંબર થવાની જવાબદારી મેં ફગાવી દીધી છે. હું હવે સાવ ફોરો ફૂલ થઈ ગયો છું. હું મારા શરીર પર ઘાસના બીડ ઉગી નીકળે એની રાહ જોતો બેસી રહીશ. મારે હવે ઊભા જ ટેકરીમાં પલટાઈ જવું છે. બ્રહ્માંડમાં વિહરતા એક આકાશી પદાર્થ તરીકે એક નક્ષત્ર રૂપે મારે સ્થપાવવું છે. એક પરિચિત ગ્રહ રૂપે મારે વિશ્વને અનંત છબીઓમાં મારો પરિચય આપવો છે. એક જ છબીમાં નહીં, અનંત છબીઓમાં વિશ્વને મારો પરિચય આપવો છે. મારું આકાશ આ આકાશ સાથે, મારી પૃથ્વી આ પૃથ્વી સાથે, મારો માતૃશ્વ આ માતૃશ્વ સાથે, મારી ધાતુઓ આ ખુલ્લા સૂર્યમાં કેવા સંસૃષ્ટિ શંકર રચે છે તે જોવું માણવું છે. મારી પૃથ્વીને આકાશમાં રોપવી છે ને આકાશના તેજને મારી પૃથ્વીમાં વાવવું છે.
મારે તારાના છોડ ઉછેરવા છે. આ વિપુલ બ્રહ્માંડમાં હું પણ એક નક્ષત્ર છું, એ જ મારે હવે પુરવાર કરવું છે. આ અવકાશના પોલાણમાં મારે મારા ચૈતન્ય વિસ્મયનો એક કંપ મોકલી આપવો છે. બસ મારી કવિતાને આથી વધુ બીજી કોઈ કામગીરી રહી નથી. ઉષ્ણસનો જન્મ 28 સપ્ટેમ્બર 1920 ના રોજ. એમનું મૂળ નામ નટવરલાલ કુબેરદાસ પંડ્યા, માતાનું નામ લલિતાબેન. માતા વિશેનું એમનું ચિરંજીવ સોનેટ વળાવી બા આવી. શાળામાં ભણતો ત્યારથી મારી ભાવક ચેતનામાં રોપાઈ ગયું છે. આ સોનેટમાં કવિના બા અમર થઈ ગયા છે. એની અંતિમ પંક્તિઓ જોઈએ. વળાવી બા આવી નિજ સકલ સંતાન ક્રમશઃ, ગૃહ વ્યાપી જોયો વિરહ, પડી બેસી અગત્યે. બે ઇકાર પાસેથી એમણે જે પીડાની તીવ્રતા વધારી છે. પડી બેસી પગથિયે. માતાના અવસાન પછી એમણે સોનેટ રચ્યું છે. વળાવી બા આવ્યા. એની સંવેદન સભર પંક્તિઓ જોઈએ. વળાવી બા આવ્યા. અહીંયા વળાવી બા પછી અલ્પ વિરામ મૂક્યું છે. બાને વળાવીને આવ્યા તો તરત બીજી પંક્તિ બોલી ન શકાય. શ્વાસ થોડો રૂંધાય, એક બે શ્વાસ લેવા પડે, પાણી પીવું પડે, પછી બીજી પંક્તિ બોલી શકાય. વળાવી બા આવ્યા. જીવનભર જે સર્વ અમને, વળાવંતી આવી સજળ નયને પાદર સુધી. વળાવી તે આવ્યા ફૂલ સરખી ફોરી જનનીને, ફૂલ સરખી ફોરી જનનીને. દઈ અગ્નિ દેવે પણ લીધ ગ્રહી હાથ હળવે. પિતાજીની અંતિમ વિદાય વિશે પણ એમણે અદ્ભુત સોનેટ રચ્યું છે. હું મુજ પિતા. એની અંતિમ પંક્તિઓની રાખીએ. પિતાના અગ્નિ સંસ્કાર પછી ઘરે પાછા આવ્યા પછી કવિ જે ખાટલામાં પિતા સૂતા હતા એ જ ખાટલામાં સૂઈ જાય છે અને ગોદડું પણ એનું એ સંવેદન લઈને આ અંતિમ પંક્તિઓ. સૂતો રાત્રે ખાટે જનકની જ રે ગોદડું એ, નનામી એ મારી નિરખું પછી ને ભડ ભડ ચિતા, રહું જોઈ મારું શબ બળતું હું મુજ પિતા. આ કવિના છંદો સહજ વહે છે. એનું કારણ એમનો સંસ્કૃતનો અભ્યાસ તો ખરો જ, તદુપરાંત એમણે નોંધ્યું છે તેમ હું સંસ્કૃત પ્રશિષ્ટ છંદો તરફ વળી ગયો. તેમાં મામાએ આપેલું દલપત પિંગળ તથા સંસ્કૃત પિંગળ શ્રુતબોધનો ફાળો પણ મહત્વનો ગણું છું. અત્યારે મામાઓ ભાણિયાને રમકડા આપશે પણ દલપત પિંગળ કોઈ મામા આપશે નહીં. પૂજ્ય બાપા તથા જોશી કાકાના મુખે સંસ્કૃત શ્લોક ગાન પણ સંસ્કૃત છંદોની ગુંજ મારા કર્ણોમાં સ્થાયી રૂપે મૂકી ગયું હોય એમ માનું છું. એમણે 91 વર્ષનું દીર્ઘ આયુષ્ય ભોગવ્યું. 6 નવેમ્બર 2011 ના રોજ વલસાડમાં એમનું દેહાવસાન થયું. મનથી સ્વસ્થ રહીને ધીમે 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 સગળો આટોપીને હળવાશથી એમણે અંતિમ વિદાય લીધી હતી. પોતાની વિસર્જન વિધિનું કાવ્ય પણ અગાઉ એ રચીને ગયેલા. વિદાય વેળાએ વિસર્જન વિધિ કાવ્યની આ પંક્તિઓ અનુભવીએ. વિસર્જું લ્યો જાઓ ગગન મુજ આદિ ગગનમાં, મહારી પૃથ્વી તે પૃથુલ પૃથ્વી માં ભળી જજો, મહારા પાંચેય ભૂત અસલ પંચત્વ ભળજો, રહેજો ના બાકી કઈ જ હૂત શેષે જગતમાં. પરંતુ કેમે ના છૂટત હિય જ્યાં પ્રીત ઉછરી, જવું કોને આપી સમજ ન પડે. અહીં છંદ ખંડિત કર્યો છે એમણે. જવું કોને આપી સમજ ન પડે, અનહદ તને લે દઈ દઉં છું બ્રહ્માર્પણ કરી. એમના કાવ્ય શાંતિ સુક્તની અંતિમ પંક્તિઓ જોઈએ. એ પોતે જ પોતાની જાતને ઓમ શાંતિ પણ કહીને ગયા. કેટલું બધું દુઃખ ઉષ્ણસ ચેતનાથી ચિત્તને
કેટલું બધું દુઃખ ઉષ્ણસ ચેતનાથી ચિત્તને, એ દેહને એ શાંતિ હો, એ ચેહને એ શાંતિ હો, ઠારીને ગયા. આ કવિએ કેટલું વિપુલ સર્જન કર્યું છે. સમસ્ત કવિતામાં 1024 પાના, અને એમાં રનિંગ કવિતાઓ છાપી છે. એક પાને એક કવિતા એવું નહીં, કવિતા પતે ત્યાં બીજી જ કવિતા. આટલું વિપુલ સર્જન, અને સમસ્ત કવિતા પછી પણ એમના 5-6 સંગ્રહો એમણે આપ્યા. એટલે આજીવન સતત એ કામ કરતા રહ્યા. એમની કવિતાનો વ્યાપ તૃણથી તારક સુધીનો છે, જન્મીથી જગતજનની સુધીનો છે, ઘરથી બ્રહ્માંડ સુધીનો છે, દેહથી પંચમહાભૂત સુધીનો છે, આદિમથી અધ્યાત્મ સુધીનો છે. હિમાલયની નદીઓમાં પૂર ઉમટે એમ ઉષ્ણસમાં જાણે સર્જકતાનું ઘોડાપૂર ઉમટતું. પરિણામે 1-2 સોનેટમાં સર્જકતાનું આ પૂર વિરમતું નહીં. આથી સોનેટ માળાઓ રચાતી આવતી. એમને અસ્થમા હતો. અસ્થમા વિશેનું પણ આ સંગ્રહમાં એકાદ સોનેટ નહીં, પણ ધી અસ્થમેટિક્સ એન્ડ ધ એસ્કેપ શીર્ષક અંતર્ગત 12 સોનેટનું ગુચ્છ મળે છે. આ સોનેટ માળા એમને દેવલાલી જતા ડાંગ વનમાં સ્ફુરેલી. આ સોનેટ માળામાં શ્વાસનો હુમલો, ડોક્ટર સાહેબ બેઠા છે, શ્વાસનો હુમલો, શ્વાસ ઝંઝાળ, નાસી છૂટું છું, સૂકી હવામાં, તડકામાં વગેરે સોનેટ મળે છે. સુરેશ જોશીને પણ અસ્થમા હતો. હું કોલેજમાં ભણતો ત્યારથી મને પણ અસ્થમા છે. મારી વાત કરતા સંકોચ થાય છે, તેમ છતાં વાત કરું. મોરબી હોનારત થઈ એની આગલી રાત્રે સુરેન્દ્રનગરમાં મને આખી રાત અસ્થમાનો એટેક આવેલો. એ એટેક દરમિયાન અડધી રાત્રે અસ્થમા વિશેનું એક કાવ્ય રચાયેલું. શ્વાસના હુમલાનો અનુભવ મારી કવિતામાં આમ પ્રગટે છે. ચકરાતું 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 ધસી આવ્યું વાવાઝોડું છાતીમાં. ફેફસાની ડાળે ડાળે થીજી ગયેલા બરફીલા વાદળ ગરજ્યા, ગરર ગરર ગરર. રોંકાઈનો અવાજ આવે ને. થીજી ગયેલા બરફીલા વાદળ ગરજ્યા, ગરર ગરર ગરર. 10-10 મીટર ઉછળ્યા મારા શ્વાસના મોજા. અનેક જન્મોનું શ્વાસ તરસ્યું ચોમાસું આવીને ચડી બેઠું મારી છાતી પર, ને શ્વાસ નળી વાટે એની આખીએ કાંટાળી ડોકને મારા ફેફસામાં નાખી લીલીછમ ચાંચથી ફોલે મારા સોનાના શ્વાસ. એફેડ્રિન દવાથી એ હુમલો શાંત થયો નહોતો. સવારે નસમાં ડેક્ઝોના ડેરિફેલ્લેનનું ઇન્જેક્શન લીધા પછી શ્વાસ હેઠો બેઠો એ અનુભવની અંતિમ પંક્તિ. પછી દરિયો પડખું ફેરવીને સૂઈ જાય. એટેક સમય પછી દરિયો પડખું ફેરવીને સૂઈ જાય. આ કાવ્યના કલ્પનો દમના હુમલા દરમિયાન એફેડ્રિનના નશામાં ફૂટેલા. એફેડ્રિન શું છે ડોક્ટર સાહેબને જાણ છે. એ સમયે મેં અશ્વત્થમાની અસ્થમા વિશેની સોનેટ માળા વાંચી નહોતી, નહીતર હું અસ્થમા વિશે કવિતા લખવાની હિંમત ન કરત. ઉષ્ણસની આ સોનેટ માળાના પ્રથમ સોનેટ શ્વાસનો હુમલો ની ઉઘાડ પંક્તિઓ જોઈએ. સુરેશભાઈએ ક્યાંક લખ્યું છે કે એફેડ્રિનની અસરમાં બધા કલ્પનો ફૂટે છે એવું. શ્વાસનો હુમલો ની ઉઘાડ પંક્તિઓ જોઈએ. રજની સ્વસી કે વાવાઝોડું ફૂંકાયું નસે નસે, શ્વસન નળીએ ફાટું ફાટું ફૂલેલ તણાઈને, ધમણ સરખી છાતી હાંફે ઊંચું નીચું ફેફસું. આ સોનેટની અંતિમ 3 પંક્તિઓ. સૂરજ ટીકડી એફેડ્રિનની ગયો ગળી ઘૂંટડે. એમની કવિતામાં એફેડ્રિન આવે છે. સૂરજ ટીકડી એફેડ્રિનની ગયો ગળી ઘૂંટડે, તરત સમવા લાગી આંધી પ્રશાંત ઢીલી નસે, નયન ઊંઘમાં ઝંપે કાયા સુમંદ પડી સ્વસે. હુમલો સમી જાય પછી ધમણ હાંફતી બંધ થઈ જાય, કાયા સુમંદ પડી સ્વસે. આ સોનેટ નીચે કવિએ એફેડ્રિન વિશે નોંધ મૂકી નથી, પણ મને આ દવાનો અનુભવ છે એટલે એની વાત કરું. સાંજે જ આ દવા લઈ લેવી પડે. મોડું કરો તો પછી આખી રાત ઊંઘ ન આવે. આ દવાથી જબરો નશો ચડતો અને જાત ભાતના કલ્પનો સૂઝતા. 9મા દાયકાથી
એ પ્રતિબંધિત થયેલી. એટલે મારા જેવો કવિ કોઈ એફેડ્રિન લે તો એને ઉષ્ણસ જેવા કલ્પનો ન સૂજે, એ ઉષ્ણસ ને જ સૂજે. એ પ્રતિભા હોય તો જ સૂજે. ચપટી શ્વાસના ફાંફા હોય એવા અસ્થમાના દર્દીને ડાંગની સૂકી હવા વસવા મળે તો, ડાંગનો સૂકો પવન માણવા મળે તો. આ સોનેટ માળાના ચોથા સોનેટ સૂકી હવામાં દમનો દર્દી એવો આ કવિ શું કરે છે? અંતિમ 7 પંક્તિઓ નિરખીએ. પવન તડકે આળોટું ને ભરી ભરી પોષ ને, પવન ઘૂંટડે ઘૂંટે પીવું બગે દઉં છાલકો, પવન નસકો રાંબે પહોળા કરી સ્વસું ઉચ્છ્વસું, પવન જીભથી ચાટું મુઠ્ઠી ભરી બુકડા ભરું, પવન લટિયામાં ઝીંટું ને ભરી શ્રવણે લઉં, ફરી નય મળે ખુલ્લે મોઢે દશે દિશ હું ધસું, ઉછીનું અલ્યા આલો ને કો મને બીજું ફેંકશું. આ કવિતા કાવ્ય મારા 1970 થઈ ત્યારે લંગ ટ્રાન્સપ્લાન્ટ નો વિચાર કે એ સફળ ઓપરેશન થયા નહોતા લંગ ટ્રાન્સપ્લાન્ટના, ત્યારે આ કલ્પના ઉષ્ણસે કરેલી લંગ ટ્રાન્સપ્લાન્ટની કલ્પના. ઉછીનું અલ્યા આલો ને કો મને બીજું ફેંકશું, એ પછી 1983 ટોરેન્ટોની જનરલ હોસ્પિટલમાં સફળ લંગ ટ્રાન્સપ્લાન્ટ થયું હતું. અસ્થમાના દર્દીને ભેજ અને ચોમાસું ન ગમે, એટલે આ જે બાબત નોંધી એ હું ધારો કે વિવેચક હોત તો મને ન જડત. આ મુદ્દો હું અસ્થમાનો દર્દી છું માટે મને જડ્યો. અસ્થમાના દર્દીને ભેજ અને ચોમાસું ન ગમે, ઉનાળો ગમે, તડકો ગમે. અશ્વત્થમાં વર્ષા ઋતુ વિશે સમ ખાવા પૂરતી એકાદ કવિતા ગળતું વન મળે છે. આ કવિ વરસાદમાં નાહવા માટે શિશુ બનીને દોડી જતા નથી, પણ ઘરમાં જ રહીને, અસ્થમા હતો તો બહાર ક્યાંથી જવાય વરસાદમાં નાહવા, પણ ઘરમાં જ રહીને ધ્વનિ થકી વરસાદને કાનથી માણે છે. સત્યજીત રેની ફિલ્મ પથેર પાંચાલીનું ભયંકર વાવાઝોડા સાથેના વરસાદનું દ્રશ્ય યાદ આવે, જેમાં કેમેરા ઘરની અંદર રાખીને જાળિયામાંથી વીજળી વાવાઝોડા સાથેનો વરસાદ બતાવ્યો છે. કવિ ઉષ્ણસ તો દમના દર્દી ઘરમાં રહીને આંખો નીચીને પથારીમાં પડ્યા જ વરસાદને માણે છે. ગળતું વનની શરૂઆતની પંક્તિઓ સાંભળીએ જોઈએ. અહીંની વર્ષાએ ઊંઘી જવું ધીમે, મેડી મહીની પથારીમાં, નીચ્યા નયન મહી બીડી રજનીનું, વિના તારાનું લઈ તસ તસ અડા બીડ ગગન, દ્રવંતા નેવાની અલસ શ્રવણે લઈ ટપ ટપ. નેવામાંથી ટપ ટપ અવાજ આવે છે. એ પથારીમાં સુતા સુતા કવિ આ રીતે વરસાદને માણે છે, વરસાદમાં દોડી નથી જતા. તો વિરહના ચાતુર્માસ કવિતાની અંતિમ પંક્તિઓમાં ચોમાસું આ રીતે પ્રગટ થાય છે. કોઈ અલખે મને આંખડી આપી ને કોઈ ત્યાં આપી ગયો આંસુજી, કોઈ અલખે મને આંખડી આપી ને કોઈ ત્યાં આપી ગયો આંસુજી, સળંગ સળિયા સાહી સાહી કોઈ, સાવજ ઝૂરે રે ચોમાસુજી, સાવજ ઝૂરે રે ચોમાસુજી, સળંગ સળિયા સાહી સાહી. રિલ્કેને વરસાદની ધારાઓ જલના સળિયા જેવી લાગી હતી એ યાદ આવે. ચોમાસા વિશેના કાવ્યો નથી મળતા, પણ વસંત, હેમંત, શરદ, શિશિર વિશે આ સંગ્રહમાં એકાધિક કવિતાઓ મળે છે. વસંત વિશે તો 10 કાવ્યો, વસંત પંચમી વિશે 5 સોનેટનું ગુચ્છ છે. એમાંથી થોડીક પંક્તિઓ જોઈએ. વસંતમાં ખીલેલા પુષ્પોને જોઈ કવિને શું થાય છે? શું થઈ જશે શબ્દો મારા પતંગિયો આખરે? એક સ્વતંત્ર લઘુ કાવ્ય તરીકે ઉભું રહી શકે એટલી તાકાત આ પંક્તિમાં. શું થઈ જશે શબ્દો મારા પતંગિયો આખરે? આ ગુચ્છના અંતિમ સોનેટ મુહૂર્તની છેલ્લી પંક્તિઓમાં વસંત ચેતના નીડથી બ્રહ્માંડ સુધી વિસ્તરે છે. વસંતની અસરમાં જ તો નીડ ફરકતો ચાંચે તેનું ખર્યા કરતું તૃણ, ઈંડું ફરકતું આંખે પાંખો
ઈંડા મહી ફડફડ, ખરતું પીંછું ને પીંછામાંથી ખરે નભના કણ. નભના કણ ઉષ્ણ સજ કહી શકે, કણકીના કણ વેરાયા હોય એમ, એવું કઈક સુંદરમની પંક્તિમાં છે, કણકી વેરાઈ હોય એવું. ખરતું પીંછું ને પીંછામાંથી ખરે નભના કણ, ફરી વળ્યું ખૂણે ખૂણે તેના હિલોળનું કંપન. કશુંક ફરક્યું બ્રહ્માંડોમાં સચેતન ઉર્વર, કશું પ્રસવશે ગમે ત્યારે હવેની ઘડી પર. ગીતનું સ્વરૂપ ઉષ્ણસમાં વસંતની જેમ મોર્યું છે. વસંત વિશે એક ગીત વસંત ભણકાર મળે છે. એના ઉઘાડની તથા અંતની પંક્તિઓ અનુભવીએ. વનરે વગડાને એકલ વોકળે, ઝાડી ઝુકેલ તીર, ફૂટતી વયનું તે કાચું ડોકિયું. કાચું બીજો કદ તો કાચું કોડિયું કર્યું હોત, આમણે કાચું ડોકિયું કર્યું છે. ફૂટતી વયનું તે કાચું ડોકિયું, પ્રથમ પહેલું રે નીર, વહેતા આ વારીને કોણે રોકિયા. અંતિમ પંક્તિઓ. ફફડી રહે છે મારી આંખડી, થરક્યા કરતું આ અંગ, ઘટને મારી કોણે કાંકરી, વર્તુલાતા તરંગ, કોનારે ભણકારે કાળજ ચોંકિયા. ઉષ્ણસે શબ્દ મેં પ્રેમ ભણી વાળો છે, સંગ્રહના નિવેદનમાં નોંધ્યું છે, પ્રકૃતિનું મને પ્રેમ છે ને પ્રેમ જ મારી પ્રકૃતિ છે. બધું એકાકાર થઈ ગયું છે. દમના દર્દીને ઉનાળો અને તડકો વાલા હોય. આ કાવ્ય સંગ્રહમાં તડકા વિશે 11 કાવ્યો મળે છે અને ઉનાળા વિશે 4 કાવ્યો મળે છે. તડકીત કૃતિઓ શીર્ષક અંતર્ગત 2 સોનેટ પણ મળે છે. પહેલા સોનેટની શરૂઆતની 7 પંક્તિઓ આસ્વાદીએ. તડક તડક્યો, તડક તડક્યો, તડકા તંબુ તણાવ તસો તસ, તસ તસ્તી કો મારી જાળી સુધી ઝૂકી ટેકરી. વૃક્ષ કે એની ડાળથી ઝૂકી બારી સુધી, એવું કોઈ ક્યાં તો ટેકરી ઝૂકી. તસ તસ્તી કો મારી જાળી સુધી ઝૂકી ટેકરી, પળ ઝરપતી ધોળી ધોળી કવોષ્ણ હુંફાળવી, બચ બચવવા માથું ટીચું ઉતાવળું ગાભરું, સખત સળીએ આંખો મીચી હું વાછરું, ટેકરી તણી ઢૂંઢી રહું ઊંચી પોચી તણી તનું દીતડી, તનિક મુખ જો આવે આખી ચૂસી લઉં ચસચસી. કેવા સેન્સ્યુઅસ કલ્પનો. બીજા સોનેટની અંતિમ 7 પંક્તિઓને રાખીએ. તરત થતું કે હુંએ મૂળે કશો તડકો જ. કેટલા રૂપો કવિના. અશ્વસ્થમાંથી હવે તડકો બની ગયા. તરત થતું કે હુંએ મૂળે કશો તડકો જ, મેં અસલ ઘર મારું એ કોઈ ક્યાંય તડકા પૂરે. અગર નહીં તો આવું ક્યાંથી હયાતી જ ફૂલશે, હયાતી જ ફૂલશે. તડતડી ઉઠે તડકે કોઈ દ્યુતિસ્ફુટ કેસરે, અગર નહીં તો ક્યાંથી આવું જરી તડકે અડી નજર ડૂંક કે ફૂલો ફૂલો. જરી તડકે અડી નજર ડૂંક કે ફૂલો ફૂલો. ફૂલે લચી પાપણો, ફૂલે લચી પાપણો, અતલ ગહને ફૂટી રાતી તીશે દ્યુતિ કંપનો. આ વાંચીને પ્રિકાંત મણિયાર યાદ આવ્યા વગર ન રહે. ફૂલનો પવન લોચન મારે વાયો. વસંત તડકાના 7 કાવ્યોમાંથી થોડીક પંક્તિઓ માણીએ અને સાથે સાથે એનો કટાવ પણ માણીએ. તડકા ના કણ મોંમાં લઈને, જણ 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 ખદબદ તું કીડિયારું. ટેકરી ટોચે છેક એક છે તડકા કેરી દેરી, દેરી ઉપર ફર 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 ગજા મહી ફરકે છે ધોળો 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 તડકો. તડકિત પવનો વાય, તડકિત ડોલે હર વસ્તુની છાંય. આંખો તડકિત પંખી કેરી પાંખો તડકિત, પુલકિત તડકો તડકિત પુલકો, આભ લગી આભાની ઝલકો. આભલું તડકો ધરતી તડકો, જોનારાની આંખો તડકો, જોવાની વસ્તુ તે તડકો. લાભશંકરનો તડકો પણ યાદ આવે અને લાઠાનો કટાવ પણ યાદ આવે. ઉષ્ણસની અન્ય તડકિત પંક્તિઓ જોઈએ. આ સૂર્ય પ્રકાશિત મેદાનોમાં, આ સૂર્ય પ્રકાશિત મેદાનોમાં
છાયાથી છાયા ગૂંથીને ના ફરવું એ ગુનો. આ સૂર્ય પ્રકાશિત મેદાનોમાં છાયાથી છાયા ગૂંથીને આ કવિને જ સૂજે. સરસ ખુલતા તડકાઓમાં તારી મારી સાથે સાથે પડી પગલી હતી. તો પ્રભાત સૂર્યમાં કાવ્યમાં આ કવિ સવારના તાપમાં ચાલવાનું કહે છે. જોકે અમદાવાદમાં ના ચલાય, વલસાડમાં કે ડાંગના વનોમાં ચલાય સવારમાં. આપણું પ્રાતના તાપમાં ચાલવું, વ્યોમના વ્યાસના વ્યાપમાં ચાલવું, આપણું આપણા આપમાં ચાલવું. તરત ઉમાશંકરની પંક્તિ યાદ આવે, ચાલને ચૈત્રની ચાંદની રાતમાં ચાલીએ. જ્યારે ઉષ્ણસને ચાંદની રાતમાં નહીં પણ તાપમાં ચાલવું છે, અસ્થમાના દર્દે. શરદ તડકા કાવ્યની ઉઘાડની 4 પંક્તિઓ માણીએ. શરદ તડકા પાકી ઉઠ્યા ફૂટ્યા જહીં ખેતરે, શરદ તડકા જે વાવ્યા તા અખાત્રીજ ઉતરે. શરદ તડકા શાલી ક્ષેત્રે ડુંડા થઈને લચ્યા, શરદ તડકા ડુંડે ડુંડે દાણા ખીચોખીચ થઈ ખચ્યા. ઉનાળાની બપોરે ટેકરીની શું દશા થાય છે એ ટેકરી સોનેટની ઉઘાડ પંક્તિમાં જોઈએ. ઉનાળે મધ્યાહ્ને ઉભી ઉભી ધીકેલી મટકીશી, નિભાડામાં કોઈ તડ તડ તૂટે ટેકરી હવે. નિભાડામાં ટપટા તૂટી જાય માટલી, અને જેમ જ ઉનાળાના તાપથી આખે આખી ટેકરીએ તડ તડ તૂટે એવું કલ્પન ઉષ્ણસને સૂજે. 1975 અગાઉ રચાયેલા કાવ્યમાં કવિએ ગ્લોબલ વોર્મિંગ વધતા શું શું દશા થશે એના સંકેતો આપી દીધા છે. એમણે છંદ મુક્ત રચનાઓ પણ આપી છે. છંદો પર આટલું પ્રભુત્વ હોવા છતાં એમણે અછંદસ સોનેટ પણ રચ્યું છે. એમના અછંદસમાં અવારનવાર વનવેલી તથા અન્ય છંદ કેટલીક પંક્તિઓમાં સહજ વહેતો જોવા મળે. સોનેટ, છંદસ, અછંદસ, ગીત, ગઝલ, મુક્તક, હાઈકુ, કવિતાના બધા સ્વરૂપોમાં એમણે કામ કર્યું છે. આ સંગ્રહમાં વસંત, જો હોય, ધોકા જેવી ગઝલો પણ મળે છે, પણ ગઝલ આ કવિને સહજ ફૂટતી ન હોય એવું લાગે છે. પણ સોનેટને ઉષ્ણસમાં મન મૂકીને મળવું ગમ્યું છે. મારી સર્જક આંતરયાત્રા લેખમાં એમણે નોંધ્યું છે, સોનેટ મને હવે દેખાય છે ત્રિભંગમાં, સ્થાપના, ઉત્થાપના ને ચોટના ત્રિભંગમાં. મારી સર્જકતાને સોનેટ ગુચ્છ કે માળામાં વહેવું, વિસ્તરવું ગમે છે. પ્રકૃતિના તત્વો સત્વો ને મારા પ્રકૃતિના વેગો આવેગો કશીક સર્જકતાની પ્રક્રિયામાં એકબીજામાં ભળી સંસ્કાર સંસૃષ્ટિની અવનવી કલમો રચી જાય છે એ મને ગમે છે. કાલિદાસ, શેક્સપિયર અને રવિન્દ્રની ત્રિપુટી અને ઘર આંગણાના સુંદરમ ઉમાશંકર મને ઘડે છે. ગુજરાતી ભાષામાં કદાચ સૌથી વધારે સોનેટ ઉષ્ણસે રચ્યા હશે. અશ્વત્થ સંગ્રહમાં પણ સોનેટનું પ્રમાણ અન્ય સ્વરૂપ કરતા વધારે છે. ચંદ્રકાંત શેઠ સાથે અમે 20મી સદીની ગુજરાતી કાવ્ય મુદ્રા ગ્રંથનું સંપાદન કરેલું. એમાં ઉષ્ણસના 15 કાવ્યોનો સમાવેશ કરેલો. એમાં 2 કાવ્યો અશ્વત્થ સંગ્રહમાંથી લીધેલા, સોહાગ રાત અને પછી સોનેટ, તથા એક ગીત ડુંગરા. સોહાગ રાત અને પછી સોનેટમાં નારી સંવેદનો જે સેન્સ્યુઅસ રીતે અભિવ્યક્ત થયા છે એ જોતા લાગે કે કોઈ પુરુષ કવિ આવું કાવ્ય કેવી રીતે રચી શકે. રિલ્કેએ કહેલું, કવિનું હૈયું નારીના હૈયા સમૂહ હોય છે. પણ આ સોનેટમાં તો આ કવિમાં નારી હૈયું તો પમાય છે, તદ ઉપરાંત એવું એ લાગે કે આ સોનેટ રચતી વેળા જાણે કવિએ નારી દેહમાં પણ પરકાયા પ્રવેશ કર્યો હોય. આ સોનેટમાંના નારી સંવેદનો માણીએ. તમે તે પ્રત્યુષે પરવરી ગયા નાથ, અહીંથી પથારી છાંડીને પથિક અર્ધા સ્વપ્ન સરખા, અને હું તો સ્વપ્ને સ્થગિત અધગને હું પછીએ, તમને ક્યાં સુધી રહી સઘન સેવંતી પડખે. તમે તે રાત્રે જે રીતથી રતિથી ગૂઢ ગહને
પ્રવેશ્યા પાતાળો મહી સકલ અસ્તિત્વ મુજના ગર્યું જાણે સ્વાતિ સુખદ અમીનું બુંદ છીપમાં હજી આનંદે તે વિજપુલકની ના કળ વળે. હવે વાલા હું તો નવરી જ નથી ન ક્ષણ પણ, ન દાડે કે રાતે દિનભર ગૂંથું જબલું અખંડે અંધેલી ઘરની ભીત અર્ધેરી ઊંઘમાં ગૂંથું છું રાતોમાં પુલકનું ઝીણું કોઈ સપનું. અને સાથે વાલા ભીતર ગૂંથું છું બાળક તમ, અને સાથે વાલા ભીતર ગૂંથું છું બાળક તમ, તમારી રેખાઓ લઈ લઈ કઈ ભેળવી મમ. આ ઉપરાંત આ સંગ્રહમાંથી હવે આવો શરદ તડકા શ્વાસનો હુમલો સૂકી હવામાં વસંત પંચમી સાપુતારા અપરાધ આભાર અગાઉ જાણે હું પ્રેમને વિદાય નવું ઘરેણું ન છૂટે નેડો રે અને તો સ્વસ્થ તાજા અવાજ પરી ભીત જેવા વિલક્ષણ સોનેટ મળે છે જેમાં આ કવિની આગવી સોનેટ મુદ્રા પમાઈ છે. આ બધા સોનેટોમાંથી થોડીક પંક્તિઓ માણીએ. હવે આવોમાંથી અરે જે ચહેરા ભવપથ અરે જે ચહેરા ભવપથ જતા સમ્મુખ મળ્યા અમે ચાહી બેઠા તરત મૂળની જેમ પીગળ્યા. કહી બેઠા ઓરે સ્વજન મુજ સ્નેહાશ્રુતલ ક્યાં ગહે કી ઉઠ્યા રે ગીત મયુર ને છંદ છલક્યા. હવે આવો આવો સ્વજન મુજ સાચા સ્ફુટ થઈ ને દરસ દ્યો ઝુરંતા છંદોને લય હકનું સિંહાસન લઈ કઈ અરથ દ્યો. સાપુતારા જતા ને આવતામાંથી બાર કોક જાય પરિવારનો કોઈ સભ્ય એટલે ઘરમાં બધા રાહ જુએ કે કંઈક લાવશે એમ ઉષ્ણ સાપુતારાના પ્રવાસે જાય તો પાછા આવીને શું લાવ્યા એ ઘરમાં આંગણમાંના છોડવાઓ પણ એમને પૂછે. પાછો વળું છું ઘર પાછળના તરુલીએ લઈ જાઉં છું વનની ગોઠડી પૂછશે જ એ આંખો મહી અસીમની અખિલાઈ ચિત્તમાં ઊંચો નીચો શિખરણી લય પ્રૌઢ પહાડીનો કર્ણો વિશે કલરવો ભૂખરી હવાઓ હું ફેફસા ભરી ભરી વન આખું ઉપાડી લાવ્યો. સાપુતારા કે વનોમાં ગયા તો શું ઉપાડી લાવ્યા? ફેફસા ભરી ભરી વન આખું ઉપાડી લાવ્યો. તો સાપુતારાની ટોચેથી નીચે ઉતરતી વેળા આ કવિની નજર શું નિહાળે છે. ખીલું છે પાણોના શતદલથી પાડી કમલ આ અહીં જન્મ્યા બ્રહ્મા ચતુર્મુખ આ કેન્દ્ર થકી જ પછીથી વિસ્તાર્યા ધરતી નભ બ્રહ્માંડ બધુએ જરા ધારી ધારી નિરખું છું નીચે નાભી હતી હતો એથી નીચે ક્ષીરનિધિ તળે શેષ ઉપરે નિરાતે પોઢ્યા છે વિભુવર નિજાનંદ શયને. આભારમાંથી અંતિમ પંક્તિઓ. હજી સારું છે કે શિર પર રસોડે તણખલા ઝીણી ચીંચી ટહુકા મલમલી પીંછાઓ ખરી રહે. હજી એ આવે છે વનની લીલી કહેવા પરિકથા હવામાં આગેનું પરણ મનમાં છે એક ખરતું. પણ વૃક્ષ નીચે નથી ખરતું, મનમાં ખરે છે. હજી તો સારું છે ભીત તરડમાં માથું ઊંચકી વિના પૂછ્યા ગાછ્યા તૃણ નીકળતું ફૂક કરીને. એ કવિ ઉષ્ણ સૂજે બીજાને ન સૂજે. ભીત તરડમાંથી તૃણ આવે એનો ધ્વનિ પણ આ કવિના કાન પકડી શકે છે. ભલું કે મિટ્ટીમાં હજી વનતણા આ દિમ મૂળો હજી વાડા છોડે નથી ઉગડતા પ્લાસ્ટિક ફૂલો. કેટલા જન્મોથી તેઓ પૃથ્વીને ચાહતા હશે. અગાઉ જાણે હું સોનેટની ઉઘાડ પંક્તિ જોઈએ. ફરી વેળા જાણે પૃથ્વી પર આવ્યો છું હું અહીં બધું એ લાગે છે પરિચિત પુરાણું કઈ કઈ. પ્રેમને વિદાય સોનેટની અંતિમ પંક્તિઓ આંખ ભીની કરી દે. તમે હાવા મારો કર પકડી લો દોર તમને
પણ એ થોડે છેટે જઈ વિજનમાં છોડું કમને, જુઓ બાપુ આવી હઠ ન કરીએ અંતિમ ઘડી, જુઓ બાપુ આવી હઠ ન કરીએ અંતિમ ઘડી, છૂટી જાઓ, આ તો ઉલટી મુજને સખ્ત પકડી. પ્રીતમે નવું ઘરેણું પહેરાવ્યું હોય તો નાયિકાને કેવું સંવેદન થાય એ માણીએ. નવું ઘરેણું સોનેટની અંતિમ પંક્તિઓ થકે. પહેરી રાખું તો પ્રથમ સમ ફાવે ન જીવવું. વજનદાર ઘરેણા હોય તો પહેલા જેવું જીવવું ફાવે નહીં. પહેરી રાખું તો પ્રથમ સમ ફાવે ન જીવવું, કહાડી નાખું જો જીવું છું, અડવું એવું અડવું. ઘરેણું કાઢી નાખો તો કેવું અડવું લાગે. આ નારીને જ ખબર પડે જેને ઘરેણા પહેર્યા હોય એને. એ સૂક્ષ્મ વાત નારી સંવેદનની ઉષ્ણસમાં આપણને મળે છે. અને તો સોનેટની એક પંક્તિ, મળે કોરી પાટી ઉપર ફરીથી એ કડઘૂંટું. આમાં આપણને સંકેત મળે છે કે પાટીમાં એકડો ઘૂંટવાની એમના અવસાન સુધી આ ટેવ ગઈ નથી, અને એ વિસ્મય પણ એમનું ઉષ્ણસનું જરીકે ઓછું થયું નથી. સ્વસ્થ તાજા અવાજ સોનેટની પ્રથમ અને અંતિમ પંક્તિઓ જોઈએ. કોઈ બાળક ઉઠે એટલે શું થાય, શાળાએથી બાળક આવે ઘરે એટલે શું થાય, બધું વર્ણન. એ ઉઠે કે ગરમ જ ઉઠે, જે સૂતું એ સુવાથી, એને ઉઠે દિવસ ઉગતો સ્વચ્છતા જે હવાથી. સાંજે જ્યારે ઘર ભણી વળે, લોહીનો એ ઉછાળે, લાવે ઠાંસી દફતર ભરી ઘેર આખી નિશાળે. આખી નિશાળ દફતરમાં ભરીને લઈ આવે. લાવે ઠાંસી દફતર ભરી ઘેર આખી નિશાળે, ત્યાં ગાયેલા ગીત અહીં હવે ઉછળે દેહ પાત્ર. મારા થાક્યા ઘરની છતને ઊંચકે એક માત્ર, મારા સૂના ગ્રહની વસતી સ્વચ્છ તાજા અવાજે, તાજા ટૌકા વ્યંગ પરીના ગોઠિયાનો સમાજે. સાથે એકલતા ઘૂંટી છે, અને એ માટે અને બાળકનો શિશુનો સ્કૂલેથી આખી નિશાળ દફતરમાં ઠાંસીને લાવ્યાનો ઉપયોગ કર્યો. ધરમપુર, વાંસદા અને ડાંગના વનોમાં આ કવિ ખૂબ ભમ્યા છે. વનોમાં ભમતી વેળા આ કવિની સર્જકતા જાણે કેસુડાની જેમ ફાટ 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 થાય છે. કવિએ નોંધ્યું છે, પાડો અને વન મને આદિમતામાં લઈ જાય છે, તો નગરો મને આધુનિકતામાં લઈ જાય છે. મારી સર્વ ચેતનામાં જ કશું કહેવું છે કે તરત તે સ્થળની મુલાકાતે જતા સર્જક રીતે તતડી ઉઠે છે, કાં તો તે સ્કેચીસ કરે છે, કાં તો અનહદની સરહદ એમાં છે તેવું ગંભીર કર્મ. ઉષ્ણસની કવિતામાં ઘાસ વારંવાર ઉભી નીકળે છે. એમણે નોંધ્યું છે, સિદ્ધપુરમાં સરસ્વતી કાંઠે જોયેલું બરું જેવું ઘાસ, સાવલીમાં ઘર ભીતર સુધી ઘૂસી આવેલું ઘાસ, અને વલસાડનું ક્ષિતિજો સુધી વિસ્તરેલું મહાઘાસ, જે કવિની સર્જક ચેતનામાં વસી ગયું છે. આ સંગ્રહના અંતિમ કાવ્ય અમે કવિઓ ની પ્રથમ અને અંતિમ બે પંક્તિઓ જોઈએ. અમે કવિઓ અર્ધ આરણ્યકો. તમારી દિવાલમાંની તિરાડમાં ઘાસ જોજો, તમારી દિવાલમાંની તિરાડમાં ઘાસ જોજો, એ અમારું ક્રાંતિ પ્રતીક. એમણે નોંધ્યું છે, જંગલો, ઘાસ, પાડ મને આદિમતામાં ખેંચી જાય છે, તો તારા, વિશ્વો, આકાશ મને આધ્યાત્મિકતામાં વહી જાય છે. આ કવિને જાણે તૃણ બ્રહ્મનો સાક્ષાત્કાર થયો છે. અષાઢે ગીતનો ઉઘાડ યાદ આવે. અષાઢે તણખલું ના તોડીએ જી, એજીએ તો ફૂટતું રે ઘાસ, એમાં ધરતીના શ્વાસ, એની પત્તીની પીમળમાં પોઢીએ જી. આ કવિના કવિકાન કેવા સરવા વરવા છે કે એ ભૂમિની નીચે બીજ ફાટવાનો ધ્વનિ પણ સાંભળી શકે. હું કાન ભૂમિ તલપે અડકાડી સૂતો, કોલા હલે ઈંઘી શકું નહીં, ભૂમિ નીચે ધાણી ફૂટે તેમ તડાતડ બીજ ફાટે, કાલે હશે તૃણ લીલું જે પરોઢે. છંદો લઈ આ કવિમાં વહેતા ઝરણા જેવા સહજ ચાલે છે. નદીના થાળાને કાવ્યમાં ખંડ શિખરણીનો વિનિયોગ. આ ખંડ શિખરણી કાંત જેવો નથી,
કે અડધેથી તોડ્યો હોય, પા પંક્તિમાં પણ એ તોડ્યો હોય, એટલે એને ખંડ ખંડ શિખરણી કહેવો પડે. કાવ્યમાં ખંડ શિખરણીનો વિનિયોગ કાવ્યના ભાવાર્થ તથા ધ્વન્યાર્થને પોષે છે. એની અંતિમ પંક્તિઓ જોઈએ. નદીના થાળાને વળી મન કશું ને સપન શું, હોડીને દૂર શું નજીક શું. નદીના થાળાને વળી મન કશું ને સપન શું, સદા એને તો એ, પછી પંક્તિ તોડી, શિખવણી તોડ્યો. સદા એને તો એ, પછી નવી પંક્તિમાં તો માત્ર 2 શબ્દો, ભરાવું ઠલવાવું, પછી પંક્તિ આગળની બધી તોડી. ભરાવું ઠલવાવું, પછીની પંક્તિમાં ભરાવું ઠલવાવું, ઠલવઈ ભરાવું ફરી ફરી, છલકવું પછી રહેવું નીતરી. આમાં શિખવણીની પાછળનો ખંડ લીધો, એને શરૂઆતનું બ્લેન્ક રાખ્યું. કવિ જયંત પાઠક, એમના માસિયાઈ ભાઈ જયંત પાઠકની જેમ ઉષ્ણસ પાસેથી પણ ઘર, બા, વતન વગેરે વિશેના કાવ્યો આ સંગ્રહમાંથી મળે છે. ઘર બંધ કરતા, ગામ નજીક આવતું જાય છે તેમ તેમ, વતન એટલે જેવા કાવ્યો આ સંગ્રહમાંથી સાંપડે છે. ગામ નજીક આવતું જાય છે તેમ તેમ માંથી આ પંક્તિઓ જોઈએ. આ છાણ માટી તણી ગારની ગંધ આવી લો, આ છાણ માટી તણી ગારની ગંધ આવી લો, કોહળી ઉઠી ઢૂંકડી લીપણની ઓકળીઓ, રેખાય હાથ તણી અંકિત આ છે એમાં, એ આપણા ઘરની બાની હથેળીઓની હોઈ શકે. ફિલ્મ કળામાં પહેલા ધ્વનિ આવે ને પછી દ્રશ્ય ઉગડે, એમ આ પંક્તિઓમાં પહેલા છાણ માટીની ગંધ અને પછી દ્રશ્ય ઉગડે છે, અને ધીમેથી કેમેરા ઝૂમ ઇન થતો 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 લીપણની ઓકળીઓ અને પછી બાની હથેળીઓ પર સ્થિર થાય છે. વતન એટલે કાવ્યની શરૂઆતની અને છેલ્લી પંક્તિઓ જોઈએ. વતન એટલે છેવટે તો એક છાંયડી, છાંયડીને બાનો ચહેરો, વતનને બાનો ચહેરો. ગલી એટલે વીતેલા બાળપણના ઓઘરાળા, ગલી એટલે વીતેલા બાળપણના ઓઘરાળા, ઓઘરાળામાં બાનો ચહેરો, સમયને બાનો ચહેરો, વતનને બાનો ચહેરો. ઉષ્ણસમાં ગ્રામ ચેતના, વન ચેતના, પ્રકૃતિ ચેતના સંવેદનસભર સચ્ચાઈ સાથે ઉજાગર થાય છે. આ કાવ્ય સંગ્રહમાં 5 મુક્તકો તથા 10 હાઈકુ મળે છે. એમાંથી 4 હાઈકુ જોઈએ. પહેલા હાઈકુનું શીર્ષક છે મધ્યાહ્ન. મધ્યાહ્ન, વડ નીચે કુંડાળે વળ્યું છાયાનું ધણ. બીજા હાઈકુનું શીર્ષક નળ સરોવરે. ટવકા ઉડ્યા જલ લહેરોનો લય હવે હવામાં. ટવકા ઉડ્યા જલ લહેરોનો લય હવે હવામાં. પછીનું હાઈકુ શાળામાં કદાચ ભણવામાં પણ આવતું, શરદ શીર્ષક એનું. કાલે ખેતરે ગાડું, કાલે ખેતરે ગાડું ને આજે તો લો ખેતર ગાડે. પછીનો હાઈકુ છે પતંગિયો. એમાં ઉષ્ણસે 5-7-5 નું બંધારણ સાચવ્યું નથી. પતંગિયો, આંખની માય બીડીને જેવું આભ આ અડકી જાય કે કોઈ એક પતંગ ફરકી જાય. આ હાઈકુમાં કવિએ 5-7-5 અક્ષરોનું બંધારણ સાચવ્યું નથી, છતાં આ હાઈકુ છે. હાઈકુ સ્વરૂપને 5-7-5 અક્ષરના બંધનમાંથી મુક્ત કરવું જોઈએ. હાઈકુ જાપાનથી આવ્યું. જાપાની ભાષા એ ચિત્રોની ભાષા હોય, એમાં લાઘવ વિરલ છે. જાપાની ફિલ્મોમાં અંગ્રેજી સબટાઇટલ જોઈએ છીએ તો જાપાની મૂળ ભાષામાં 5 અક્ષર હોય અને અંગ્રેજી સબટાઇટલમાં 5-15. આથી ગુજરાતી ભાષાના 5-7-5 અક્ષરોમાં હાઈકુ ગુંગળાય. સંગચ્છ ધ્વમમાં સિતાંશુએ હાઈકુનો અનુવાદ કર્યો છે જાપાની હાઈકુનો. એમાં પણ 5-7-5 અક્ષરનું બંધન સ્વીકાર્યું નથી. 5-7-5 અક્ષરનું ખોળિયું ભલે જાળવ્યું ન હોય, પણ જે લઘુ કાવ્યમાં જો એનો આત્મા હાઈકુનો હોય તો એને હાઈકુ શા માટે ન કહેવાય? આ અંગે હું ભણતો ત્યારે એક ચર્ચા પત્ર મેં લખેલું અને ગ્રંથ સામ્યકમાં પ્રગટ થયેલું. એટલે 5-7 અક્ષરમાં એક ઉદાહરણ યાદ આવે કે મારું એક લઘુ કાવ્ય
મારું આખું એ ઘર દોડતું જઈને ઊભું રહ્યું ગામને પાદર હાથની છાજલી કરી. હવે આને જાપાની ભાષામાં કોઈ અનુવાદ કરીને જાપાની વિવેચકને પૂછે તો એમ જ કહેશે કે હાઈકુ છે, ભલે 5-7-5 નથી. સોનેટ પછી ગીતનું સ્વરૂપ પણ ઉષ્ણસમાં ઘાસની જેમ, છોડની જેમ, તરુની જેમ નોર્યું છે. આ કાવ્ય સંગ્રહમાં ડુંગરા, જરીક જ વધુ, વસંત ભણકાર જેવા ઉત્તમ ગીતો પણ મળે છે. ડુંગરામાંથી થોડી પંક્તિઓનો આદિવાસી સ્વાદ, આદિમ સ્વાદ માણીએ કે ડુંગરા હજીએ એના એ જ અસલના આદિવાસી રે લોલ, કે ડુંગરા બદલાયાના સહેજ, કે વનના એકલ નિવાસી રે લોલ, કે ડુંગરા આજે એકલું પહેરે લંગોટડીનું ચીંથરું રે લોલ, કે ડુંગરા મળતા સાંકડી નેળે કે કામઠું ખંભે ધર્યું રે લોલ, કે ડુંગરા ભડકે છે શહેરથી નાસી કે સીમથી પાછા વળે રે લોલ, કે ડુંગરા અસલના આદિવાસી કે મનની વાટે મળે રે લોલ. જરીક જ વધુ ગીતનો ઉઘાડ આમ થાય છે. બાઈ રે જરીક જ જો વધુ વેઠે, આ રહ્યું એનું મકાન ઢૂંકડું અહીં આગળ તર ભેટે. બાઈ રે જરીક જ જો વધુ વેઠે, આ રહ્યું એનું મકાન ઢૂંકડું અહીં આગળ તર ભેટે. જ્યાં તારી ધીરજ ખૂટીને ત્યાંથી જરીક જ છેટે. આ ઉપરાંત એમના ગીતો અષાઢે, ધન્ય ભાગ્ય, બાઈ રે તારા ભાગ્ય મહાબળવાન, રામની વાડીએ વગેરે પણ યાદ આવે. રામની ભોણીમાં, રામની ખેતર વાડીએ જી, આપણા નામની અલગ છાપ ન પાડીએ જી. સરળ હૃદયના એક માણસ તરીકે નટવરલાલ પંડ્યાએ પોતાની અલગ છાપ ભલે નથી પાડી, પણ એક કવિ તરીકે ઉષ્ણસની અલગ છાપ, અલગ મુદ્રા છે અને રહેશે. પ્રકૃતિને, પૃથ્વીને અસીમ ચાહનારા આ કવિ સ્વર્ગમાંથી પાછા ફરવા ઝંખે છે. હું સ્વર્ગેથી આ પૃથ્વી પર પાછો ફરીશ આ, હજી કઈ કઈ રસ્તા નિજ પદની મુદ્રા વણ રહ્યા. પણ ગુજરાતી કવિતાના કોઈ રસ્તા આ કવિની મુદ્રા વણ નથી રહ્યા. આભાર.